નમસ્કાર મિત્રો કુંવરજીના ગઢમાં બ્રિજરાજની એન્ટ્રી। કુંવરજી બાવળિયાના ગઢમાં જસદણમાં બ્રિજરાજ સોલંકી શું કરી રહ્યા છે? તેઓ તો ભાવનગરથી છે, તો પછી જસદણમાં જન્મદિવસની ઉજવણી કેમ કરી રહ્યા છે? શું મતલબ, શું અર્થ, શું 2027નું આ ટ્રેલર છે? આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં। વાત એ છે કે જસદણ વિધાનસભામાં એક મોટો ચહેરો કોળી સમાજનો કુંવરજીભાઈ બાવળિયા રૂપી છે। આજે મંત્રી પણ છે, ભારતીય જનતા પાર્ટીમાં એક મોટું સ્થાન ધરાવે છે, પણ આજ વિધાનસભામાં કોળી સમાજનો એક યુવા ચહેરો એન્ટ્રી કરવા જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। આજ વિધાનસભાથી 2027માં લડી શકે છે તેવા વાવડ મળી રહ્યા છે। કુંવરજી બાવળિયા 1990માં જનતા દળથી જીત્યા, ત્યારબાદ 95, 98, 2002, 2007 કન્ટિન્યુ 2007 સુધી જસદણ વિધાનસભામાં કોંગ્રેસથી જીત્યા। પછી રાજકોટ લોકસભાથી સાંસદ બન્યા 2009માં, પછી બોટાદ લડવા ગયા, બોટાદ હારી ગયા, પાછા જસદણ આવ્યા 2017માં જીતી ગયા, ભાજપમાં જોડાયા, મંત્રી બન્યા અને પેટા ચૂંટણી પણ જીતી ગયા, 22માં પણ જીતી ગયા। આ કુંવરજી બાવળિયા જસદણને ખૂબ સારી રીતે ઓળખે છે, પણ આ જ કુંવરજી બાવળિયાનું કાચું કપાયું હતું વિછિયા કાંડમાં। ઘનશ્યામ રાજપરા નામના વ્યક્તિની હત્યા થઈ હતી અને ત્યારબાદ જે કોળી સમાજમાં ઉકળતો ચરુ જોવા મળ્યો, જે રસ્તા પર આવ્યા, આ સમયે કોળી સમાજની સાથે મુકેશ રાજપરા સહિત જે ચહેરાઓ હતા એમાં રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકી હતા। આ બ્રિજરાજ સોલંકી, રાજુભાઈ સોલંકી ભાવનગરથી છે, પણ એ સમયે એમણે જસદણ વિછિયામાં જે કામો કર્યા, આમ તો ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર સહિત એમના કામો ચાલુ હોય છે, કોળી વિસ્તારો છે ત્યાં તેના કામો ચાલુ હોય છે। રાજુભાઈ સોલંકી, આ બ્રિજરાજ સોલંકીના પિતાજીએ જે વાવેલું છે એ એમનો દીકરો લણી શકે છે। વાત એ છે કે ત્યારથી તેમનું પ્રોફાઇલ ત્યાં મજબૂત બન્યું, તેમનો દબદબો ત્યાં વધ્યો ને હવે પોતાના જન્મદિવસની ઉજવણી બ્રિજરાજ સોલંકીએ જસદણમાં કરી છે, જસદણ વિધાનસભામાં કરી છે। સવારે મેલડી માતાને ત્યાં એમણે દર્શન કર્યા, ત્યારબાદ ઘેલા સોમનાથ ખાતે મહાઆરતી રાખી અને વાત એ છે કે ત્યાંના આગેવાનો સાથે બેઠક પણ કરી, ચર્ચા પણ કરી। દ્રશ્યો એ કહે છે કે તેઓ બજાર પર જાય, લોકો તેને મળવા આવે, સહજતાથી મળે અને એ દ્રશ્યો એવું કહે છે કે જસદણમાં કંઈ નવું થવા જઈ રહ્યું છે। ગોપાલ ઇટાલિયા, તમને ખબર હશે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં કેટલા સમય પહેલા પહોંચી ગયા હતા અને એમણે લોકો સાથે વાતો કરી। 2-3 લોકો હોય, 5 લોકો હોય તો પણ સભા કરી લેવાની, વીજળી હોય ના હોય, ત્યારથી એમણે શરૂ કર્યું। આજે ધારાસભ્ય છે, લોકોને એક સંદેશ મળે, કદાચ બ્રિજરાજ સોલંકીને પણ એક સંદેશ ગયો છે કે શું ન કરી શકાય, શું ધારાસભ્ય આ ઉંમરે ન બની શકાય, અને કદાચ આ જ કારણોસર તેમણે મહેનત પણ શરૂ કરી દીધી છે। સામાન્ય રીતે કોઈ પણ રાજકારણી પોતાના જન્મદિવસની ઉજવણી બીજા વિસ્તારમાં શું કામ કરે? પોતાનો મત વિસ્તાર, એટલે એમના ફાધર ભાવનગરથી ચૂંટણી લડ્યા હતા, 3જા નંબરે રહ્યા અને તેમાં પણ ઘણું થયું, આખરે જીતુભાઈ વાઘાણી ચૂંટણી જીતી ગયા। આજે ભારતીય જનતા પાર્ટીમાં એક દિગ્ગજ નેતા તરીકે છબી ધરાવે છે જીતુભાઈ, પણ વાત એ છે કે કદાચ રાજુભાઈ ક્યાંથી લડે નક્કી નથી, પણ એનો દીકરો વિધાનસભા બદલે, ભાવનગરથી નહીં લડે, જસદણથી લડશે તેવા વાવડ અત્યારે મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીમાં પણ એક સારા સ્થાન પર છે, આમ આદમી પાર્ટી યુવાઓને આગળ કરી રહી છે, કદાચ આમ આદમી પાર્ટી તેને તક આપી શકે। મહત્વપૂર્ણ વાત એ છે કે જસદણ વિધાનસભામાં આમ આદમી પાર્ટી 2જા નંબરે રહી, 2022ની વિધાનસભા ચૂંટણીમાં તે 2જા નંબરે રહી, કોંગ્રેસ 3જા નંબરે રહી। કુંવરજીભાઈ બાવળિયા જીત્યા, તેની પાછળ સૌથી મોટું કારણ આ બંને પાર્ટીનો ઝઘડો હતો। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આની જગ્યાએ ફક્ત એક પાર્ટી હોત, વિપક્ષના મત, વિરોધી મત, કુંવરજી બાવળિયાના વિરોધી મત વહેંચાયા ન હોત તો આજે કદાચ કુંવરજીભાઈ બાવળિયા ધારાસભ્ય ન હોત, પરંતુ મત વહેંચાઈ ગયા। કદાચ 27માં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે। ત્રિપાખ્યા જંગમાં નક્કી ના હોય કઈ તરફ પ્રવાહ જઈ શકે, કોંગ્રેસ પણ જીતે, અપક્ષ પણ જીતે, કોઈ નવી પાર્ટી આવી હોય પણ જીતે, ત્રિપાખ્યા જંગમાં નક્કી નહીં હોતું, પણ સામાન્ય રીતે એક સમીકરણ તેવું છે કે વિરોધી મતો વહેંચાઈ જાય, પણ એ વિરોધી મતો વહેંચાય ત્યારે કે જ્યારે બંને ચહેરા મજબૂત હોય। જો કોઈ એક ચહેરો ખૂબ મજબૂત હોય તો પછી એક તરફી પણ જઈ શકે, જેમ કે ભારતીય જનતા પાર્ટીની સામે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં 40% આજુબાજુ ગોપાલ ઇટાલિયા ને ભૂલી જ જવાના હતા મત, કારણ કે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી 40% આજુબાજુ મત લાવતી હતી, 60%માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ લડવાનું હતું,
પણ મોટા ભાગના મત આમ આદમી પાર્ટી લઈને ગઈ. 17,000ની લીડ સાથે ગોપાલ ઇટાલિયા જીત્યા. એટલે એ દર્શાવે છે કે તમે મજબૂત હોવ તો પછી મત ભારતીય જનતા પાર્ટીના વિરોધી મત હોય તે ફંટાઈ જાય એવું જરૂરી પણ નથી, પણ સામાન્ય રીતે જોવા મળતું હોય છે. હવે બ્રિજરાજ સોલંકીના જે દ્રશ્યો છે એ જોઈએ તો આપણને એવું લાગે કે ત્યાં એનું દબદબો છે, ત્યાં એનું વર્ચસ્વ વધી રહ્યું છે, પરંતુ ચૂંટણી લડે અને પરિણામ આવે પછી ખબર પડે કે સત્ય શું છે. હાલ દ્રશ્યો જોઈને આપણને લાગે કે આવનાર સમયમાં જસદણમાં કુંવરજી બાવળિયા સામે તેમના જ સમાજનો એક યુવા ચહેરો ચૂંટણી લડવા જઈ રહ્યો છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપની દ્રષ્ટિએ કુંવરજીભાઈ બાવળિયા શું 2027માં જીતી શકે એ પરિસ્થિતિમાં કે કોંગ્રેસ પણ હોય અને આમ આદમી પાર્ટીમાંથી બ્રિજરાજ સોલંકી હોય, બ્રિજરાજ સોલંકી કેટલા મત લઈ જઈ શકે? વાત એ છે કે તેઓ જીતી શકે, કુંવરજી બાવળિયાને હરાવી શકે. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ માહિતી, આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.